અચ્છા, રાજકીય પાર્ટી છોડવા પાછળનું કારણ શું છે? હાલ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બે રાજકીય પાર્ટીઓના કારણે, દાખલા તરીકે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો છું અને ખેડૂતોના કામ કરાવવા માટે જાઉં છું, અથવા તો કોઈ ખેડૂતોનો મુદ્દો ઉછાળું છું, તો એમાં પરિણામ મળવામાં ક્યાંક અડચણ પડતી હોય આવું મને લાગે છે. કારણ કે જ્યારે ખેડૂતોનું પરિણામ મળશે ત્યારે હું જે પાર્ટી સાથે જોડાયેલો છું એ પાર્ટી એનો જસ ખાટવાના પ્રયત્ન કરશે, તો સત્તામાં રહેલા પાર્ટી જે છે એ કોઈ અન્ય પાર્ટી વિપક્ષમાં રહેલી જસ ખાટતી હોય તો એ સત્તામાં રહેલી પાર્ટીને પચે નહીં. આ સીધી વાત છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે જેવી રીતે બે આખલાઓની લડાઈમાં દરોડીની ખો નીકળે, હમ. એવી રીતે મારા વિશ્વાસે તો હજારો ખેડૂતો બહાર આવે છે. પણ ક્યાંક ને ક્યાંક બે રાજકીય પાર્ટીઓની જે લડાઈ છે એ લડાઈના કારણે ખેડૂતો ખોટી રીતે હેરાન થતા હોય આવું મને હળદરની ઘટના પછી દેખાયું. અને ખેડૂતોના નામથી કોઈએ લાભ ખાટવાની કોશિશ કરી હોય, અથવા તો કોઈ લાભ ખાટે છે કોઈ પાર્ટી, તો એને લાભ ન ખાટે એના માટે સત્તામાં રહેલી પાર્ટીએ કોશિશ કરી હોય. આ બંનેની લડાઈ વચ્ચે અમારા નિર્દોષ ખેડૂતો ભોગ બને, આ રાજુ કરપડાને ક્યારેય પસંદ નથી. એટલે ક્યાંક ને ક્યાંક મુખ્ય કારણ એ છે કે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયા વગર જેટલું પણ થઈ શકશે એટલું ખેડૂતો માટે કરશું. એટલે રાજુભાઈ જેલવાસથી ડરી ગયા છે? જો જેલવાસથી રાજુ કરપડા ડરી ગયેલો હોત તો શરૂઆતના આંદોલનો જ્યારથી હું કરતો ત્યારથી મેં આંદોલનો છોડી દીધા હોત. 10/10/2025ના રોજ જે ઘટના ઘટી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં, ત્યાર પછી જે આ એફઆઈઆર થઈ છે અને આ આખી ઘટના ઘટી 12/10/2025ના ઘટી, એટલે કે 3 દિવસ સતત કાર્યક્રમ ચાલ્યો. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે અહીંયા આવવું નહીં. મેં ખેડૂતોને વચન આપ્યું હતું કે તમારી લડાઈને આગળ વધારવા માટે હું તમારી વચ્ચે આવીશ. હું સારી રીતે જાણતો હતો કે ક્યાંક ને ક્યાંક મારા પર જૂઠા કેસ થશે. હું જાણતો હતો કે અહીંયા ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થવાના કોઈક અન્ય એવા લુખ્ખા તત્વો હશે, એ ઘર્ષણ કરાવવાની કોશિશ બી કરશે. પરંતુ જે ખેડૂતોને મેં કમિટમેન્ટ આપ્યું હતું, હું તમારી વચ્ચે આ લડાઈમાં ભાગ લઈશ, આ લડાઈ પૂરી ન થાય ત્યાં સુધી આપણે લડીશું, જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આપણી લડાઈને આપણે ચાલુ રાખશું. જે કમિટમેન્ટ હતું એ મુજબ આ લડાઈમાં હું સહભાગી બન્યો છું. જેલનો ડર હોત તો એફઆઈઆર જ્યારે મારી ઉપર થઈ છે ત્યારે હું સરેન્ડર થઈ ગયો હોત ભાજપની સામે, અથવા તો કોઈ સત્તા પક્ષની સામે, જેનો તમે કહો છો જેલનો ડર ડરાવ્યા છે. આજે મીડિયામાં એ પણ ચર્ચા થાય છે કે સરકારે રાજુ કરપડાને ડરાવ્યા છે, જેલથી ડરી ગયા છે. જો જેલથી જે માણસ ડરી ગયો હતો તો શા માટે 3.5 મહિના સુધી ખેંચે લાંબુ કરે? અગાઉ જ મેનેજ થઈ ગયો હોય. લાસ્ટમાં પણ તમે જોયું હશે, ચાર્જશીટ પછી પણ ડેટ પર ડેટ આવે જતી હતી. 4થી વધારે ડેટ પડી છે ચાર્જશીટ પછી. પોલીસ સોગંદનામું કરવા નથી આવી 3 તારીખ સુધી. તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે અમને વધારે સમય જેલમાં રાખવાના પ્રયત્ન થયા છે સરકાર તરફ.